આયુષ્માન કાર્ડની પ્રક્રિયામાં સર્વર સમસ્યાઓને કારણે વિલંબ, આરોગ્ય અધિકારીઓ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નો ચાલુ। રાજકોટ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આયુષ્માન કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 5 દિવસથી સર્વર વારંવાર બંધ થવાને કારણે ખાસ કરીને સ્પેશિયલ કાર્ડની પ્રોસેસિંગમાં વિલંબ થઈ રહ્યો છે, જ્યારે રેગ્યુલર કાર્ડની પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ છે। આ સમસ્યાને કારણે અનેક દર્દીઓ અને તેમના પરિવારજનોને હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે। આથી આરોગ્ય સેવાઓનો સમયસર લાભ મેળવવામાં અવરોધ ઊભો થઈ રહ્યા છે, જે દર્દીઓની તકલીફોને વધારતું થયું છે। આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમસ્યા મુખ્યત્વે સર્વર સંબંધિત છે અને તેઓ ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી ચૂક્યા છે અને તેમણે આશ્વાસન આપ્યું છે કે તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। આ સમસ્યાના કારણે રાજ્યભરના આરોગ્ય કેન્દ્રોમાં આયુષ્માન કાર્ડની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, જે આરોગ્ય સેવાઓના સુચારુ કાર્યને પ્રભાવિત કરે છે। દર્દીઓ અને તેમના પરિવારજનોને સલાહ આપવામાં આવે છે તેઓ ધૈર્ય રાખે અને તંત્ર દ્વારા આપવામાં આવતી નવીનતમ માહિતી માટે સંપર્કમાં રહે। વાત કરીએ કે આરોગ્ય કેન્દ્રમાં લોકો આવે છે કાર્ડ કઢાવવા માટે મુશ્કેલ એની પાછળનું કારણ ક્યારેક સાઇટ ડાઉન રહેતી હોય, મેન્ટેનન્સમાં હોય કે એવા ઇશ્યુ હોય ત્યારે એવો તકલીફ રહેતી હોય છે, પણ બાકી તો આપણે મોટા ભાગના કાર્ડ, ઇવન આખા રાજકોટના કાર્ડ આપણે સૌથી મોટું કેન્દ્ર આ જ છે જ્યાં પીએમજેના મેક્સિમમ કાર્ડ નીકળતા હોય। અત્યારે કયા કાર્ડ નીકળે છે કયા નથી? અત્યારે વયવંદના કાર્ડમાં કોઈ ઇશ્યુ નથી આવતો, એની સાઇટ પ્રોપર ચાલી રહી છે। પીએમજેની જે મેઇન સાઇટ છે એમાં થોડા ઇશ્યુ આવી રહ્યા છે કે કેચપા નો આવે કે એવું કઈ થઈ શકે એના લીધે, પણ કમ્પ્લીટલી શટડાઉન તો નથી, ચાલુ જ છે। ક્યારેક ક્યારેક આ સ્લો ડાઉન થતું હોય છે। આજે કાર્ડ કઈ નીકળ્યા છે? હા, આજે નીકળ્યા છે ને। અને આ બાબત તમે કઈ રજૂઆત કરી છે? સ્ટેટમાં અમે મેલ કરતા હોય આવું ક્યારેક થતું હોય કે સાઇટમાં કઈ ઇશ્યુ આવતા હોય અને તરત જ એ લોકો પ્રાયોરિટીમાં રિવર્ટ બેક બી કરતા હોય છે।